સંસદ દેશના કલ્યાણ અને નીતિ નિર્માણનું પવિત્ર મંદિર હોવી જોઈએ, ત્યારે તે માત્ર રાજકીય અડંગા અને હોબાળાનો અડ્ડો બનીને રહી ગઈ છે. તાજેતરમાં પૂરા થયેલા સંસદ સત્રમાં જે થયું તેણે લોકશાહીની ગરિમાને ભારે ઠેસ પહોંચાડી છે. આખા સત્ર દરમિયાન માત્ર એક જ પરીક્ષા સંબંધિત સંવેદનશીલ બિલ પર સરખી ચર્ચા થઈ, કારણ કે વિપક્ષે પોતાનું નુકસાન થવાનો ડર હતો. બાકીના આખા સત્રમાં માત્ર અરાજકતા, વિરોધ અને સંસદીય કામકાજને બાનમાં લેવાના નાટકો જ ભજવાયા. શશી થરૂર જેવા સમજદાર નેતા પણ માને છે કે સંસદ ચાલવી એ સરકાર કરતા વિપક્ષ માટે વધુ જરૂરી છે, કારણ કે સરકારને ઘેરવાની અને પ્રશ્નો પૂછવાની સાચી તક વિપક્ષ પાસે જ હોય છે. પરંતુ કમનસીબી એ છે કે વિપક્ષી નેતાઓ માટે જનહિત કે સમસ્યાઓનું સમાધાન હવે ગૌણ બની ગયું છે અને તેમનો એકમાત્ર એજન્ડા માત્ર હોબાળો મચાવીને કેમેરામાં ચમકવાનો અને પોતાના રાજકીય આકાઓને ખુશ કરવાનો રહી ગયો છે. જ્યારે સત્ર શરૂ થાય છે ત્યારે કોઈને કોઈ નવું ગતકડું કે આંદોલન ઊભું કરી દેવામાં આવે છે, જેથી મૂળ કામકાજ અટકી જાય છે. સંસદ ચલાવવાનો 1 મિનિટનો ખર્ચ લાખો રૂપિયામાં થાય છે, જે આ દેશની મહેનતકશ જનતાના ટેક્સના પૈસામાંથી આવે છે. આ રીતે ગૃહની કાર્યવાહી ઠપ કરાવીને કરોડો રૂપિયા પાણીમાં વહાવવામાં આવે છે અને મહત્વના સુધારા તેમજ કાયદાઓ અટકી પડે છે. હવે સમય આવી ગયો છે કે સરકાર માત્ર સહિષ્ણુ દેખાવાના બદલે આ ઉત્પાતી તત્વો સામે કડક વલણ અપનાવવું જોઈએ, જેથી આપણી લોકશાહી ફરીથી સાર્થક અને સક્રિય બની શકે.